ફ્રેન્ડ્સ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ઇન્સ્ટન્ટ રોટી પીઝા માઉથ વોટરિંગ. તો સૌથી પહેલાં અહીંયા મેં એક લેફ્ટ ઓવર રોટી લઈ લીધી છે. એની પર આપણે થોડું બટર લગાવીશું. બટર લગાવીને પછી એની પર આપણે અહીંયા વિબાનો પીઝા પાસ્તા સોસ લીધો છે. પીઝા સોસ લગાવીશું. તમે જોઈ શકો છો એ રીતે બધી જ બાજુ પીઝા સોસ પ્રોપરલી લગાવી દીધો છે. હવે એની પર મોઝરેલા ચીઝ સ્પ્રેડ કરીશું. બધી જ બાજુ પ્રોપરલી મોઝરેલા ચીઝ અહીંયા મેં સ્પ્રેડ કરી દીધું છે. તમે નોર્મલ ચીઝ પણ લઈ શકો, તમારી પાસે જે અવેલેબલ હોય એ ઘરમાં. હવે એની પર આપણે કેપ્સિકમ એડ કરીશું. કેપ્સિકમના પીસીસ કરી લીધા છે. એકદમ કલરફુલ લાગે છે ને. થોડી ઓનિયન એની પર સ્પ્રેડ કરીશું. તમારી પાસે જે પણ વેજીટેબલ હોય એ યુઝ કરી શકો, તમારા મનપસંદ વેજીટેબલ. તમે ટોમેટો પણ યુઝ કરી શકો. અહીંયા ટોમેટો મેં સ્કીપ કર્યું છે. હવે અહીંયા એક બાઉલમાં મેં પનીર લીધું છે અને થોડું આપણે કાશ્મીરી લાલ મરચું અને એનાથી આપણે એને મેરિનેટ કરી દઈશું. કોટ થઈ ગયું છે કાશ્મીરી લાલ મરચું અને મીઠું પ્રોપરલી પનીર પર. એ આપણે આપણું જે રોટલી પીઝા છે એની પર એડ કરી દઈશું આ પનીરને. એકદમ કલરફુલ લાગે છે ને. તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો અને ઇવનિંગ સ્નેક માટે આ પરફેક્ટ રેસીપી છે. 5 જ મિનિટમાં બની જાય છે લેફ્ટ ઓવર રોટીમાંથી. હવે આની પર થોડું વધારે આપણે તમારી પાસે જો ચીઝ અવેલેબલ હોય તો તમે ચીઝ નાખી શકો, ઓરેગાનો નાખી શકો. પણ મેં ઓરેગાનોની ચીલી ફ્લેક્સ સ્કીપ કર્યા છે. ફરીથી થોડું ચીઝ, મોઝરેલા ચીઝ મેં એડ કરી દીધું છે. અહીંયા નીચે મેં બટર પેપર રાખ્યું છે. હવે એને એક આપણે કઢાઈમાં ટ્રાન્સફર કરીશું. બટર પેપર પર બેકિંગ પેપર પણ તમે લઈ શકો. એની પર તમે બટર લગાવીને મેં અહીંયા એક કઢાઈમાં મૂકી દીધું, એને 5 મિનિટ્સ માટે કૂક કરવા દીધું છે. તો આપણો તૈયાર છે રોટી પીઝા. હવે ફટાફટ એને સર્વ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ ડિલિશિયસ અને માઉથ વોટરિંગ બન્યો છે. તો તમે પણ ટ્રાય કરો અને જો મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. તો બન્યો છે ને એકદમ માઉથ વોટરિંગ લેફ્ટ ઓવર રોટી પીઝા. Thank you for watching my video. Goodbye. આવજો.